હોતી ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં 2 દિવસ રેડ એલર્ટ છે। વરસાદની પડે અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડી રહ્યું છે। મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ વધી 15 કિલોમીટરની ઝડપે રાજસ્થાન તરફ આ સિસ્ટમ વધી રહી છે। આગામી થોડા કલાકમાં ડીપ ડિપ્રેશનમાં આ સિસ્ટમ ફેરવાશે। ગુજરાતના ડીસાથી 250 કિલોમીટર દૂર આ સિસ્ટમ સક્રિય થઈ છે। 29 ઓગસ્ટ સુધી ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધશે। ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। તો ભારે વરસાદથી ગુજરાતમાં આકસ્મિક પૂરનો પણ ખતરો છે। આણંદ, અરવલ્લી, બનાસકાંઠામાં ફ્લેશ ફ્લડ પણ આવી શકે। ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગરમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ। મહેસાણા, ખેડા, મહીસાગર, નર્મદામાં પણ ફ્લેશ ફ્લડનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ નવસારી, પાટણ, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। સુરત, તાપી, વડોદરા, ભાવનગર, જામનગર, મોરબી અને સરહદી વિસ્તાર એવો કચ્છ કે જ્યાં પણ ફ્લેશ ફ્લડનું એલર્ટ આપવામાં આવ્યું છે। 55 કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે। અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય, કેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ક્યાં ક્યાં ફ્લેશ ફ્લડનું એલર્ટ આપવામાં આવ્યું છે? બિલકુલ, ગુજરાત માટે આગામી 3 દિવસ અતિ ભારે આગાહી કરવામાં આવી છે। આકસ્મિક પૂરનો પણ ખતરો ગુજરાત પર તોળાઈ રહ્યો છે। હવામાન વિભાગે મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં જે આગાહી કરી છે તેની અંદર સ્પષ્ટ કર્યું છે કે મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ છે તે પૂર્વ રાજસ્થાન તરફ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહી છે। હાલમાં ડીપ ડિપ્રેશનમાં છે। તેને કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે। દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન આ 4 રાજ્યો માટે 2 દિવસ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ ઇસ્યુ કર્યું છે। આપણે નજર કરીશું હવામાન વિભાગે સત્તાવાર જે આગાહી કરી છે કે ડીપ ડિપ્રેશન જે પૂર્વ રાજસ્થાન તરફ મંડરાઈ રહ્યું છે, જે મધ્યપ્રદેશમાં હાલ સક્રિય બન્યું છે, તેને લઈને જે આગાહી કરી છે તેમાં સ્પષ્ટ કર્યું છે કે આ જે 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી છેલ્લા 6 કલાક દરમિયાન આગળ વધ્યું છે, જે આગામી કેટલાક કલાકોની અંદર ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે। એ ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે તે જે ડીસા છે, બનાસકાંઠાનું ડીસા શહેર છે, ત્યાંથી હાલ 200 કિલોમીટર દૂર સ્થિર થયેલી છે આ સિસ્ટમ। એટલે આ લેટેસ્ટ અપડેટ જે છે તે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। તેના પરથી સ્પષ્ટ થાય છે કે આગામી 29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેને કારણે ઘણી બધી જગ્યાએ આકસ્મિક પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આપણે 2 વરસાદી સિસ્ટમ જે સક્રિય છે હાલમાં તેના ઉપર નજર કરીશું તો આ જે 2 સિસ્ટમ છે એમાં એક છે પશ્ચિમ બંગાળની જે ખાડી છે, તો બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર એરિયા જે છે તે હાલમાં સક્રિય થયેલું છે। એ ઉપરાંત અરબી સમુદ્ર તરફની નજર કરીએ તો હાલ જે મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે અત્યારે હાલ પૂર્વ રાજસ્થાન તરફ એટલે કે ગુજરાતના જે સરહદી વિસ્તારને અડીને આવેલા ઉદયપુર, સલુંબર જિલ્લાની અંદર હાલમાં એક્ટિવ જોવા મળી રહી છે। એને કારણે આગામી કેટલાક દિવસો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ છે તે બનાસકાંઠા, ગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં, એ ઉપરાંત જે પાકિસ્તાન સુધી આની અસર છે તે જોવા મળી શકે છે। તો આના કારણે ગુજરાતની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તો એ પણ આપણે સમજીશું કે આ જે સિસ્ટમ છે જે મધ્યપ્રદેશમાં સક્રિય થઈ હતી ત્યાંથી તે આગળ વધી છે, તો આ જે એનો ટાઈમલાઈન એરિયા છે, તો અત્યારે હાલ આ જે વિસ્તાર છે કે જ્યાં હાલમાં સિસ્ટમ સ્થિર થયેલી છે એટલે કે આ છે સલુંબર જિલ્લો, રાજસ્થાનનો જે ઉદયપુરને અડીને આવેલો જિલ્લો સલુંબર જિલ્લો છે કે જ્યાં હાલમાં આ સિસ્ટમ સક્રિય છે હાલના સમયગાળામાં, જે ધીમે ધીમે આગળ તરફ ગુજરાત તરફ વધશે એટલે કે કચ્છ, ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા સહિતના જિલ્લાઓ છે ત્યાંથી આગળ વધીને પાકિસ્તાન તરફ આ સિસ્ટમ છે તે આગામી દિવસોની અંદર ફંટાશે, જેને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આને કારણે શું પરિસ્થિતિ સર્જાશે તો તેને લઈને ફ્લેશ ફ્લડ એટલે કે એક ધારો વરસાદ પડવાને કારણે આકસ્મિક પૂરની સ્થિતિ છે તે ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર સર્જાઈ શકે છે। આપણે આ મેપમાં જોઈ શકીએ છીએ કે હાલ ગુજરાતની અંદર ફ્લેશ ફ્લડની સ્થિતિ કેવા પ્રકારની રહી શકે છે તો તેમાં સ્પષ્ટ કરાયું છે કે મોડરેટ ટુ હાઈ ફ્લેશ ફ્લડ રિસ્ક છે તે જે પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત રીજન આ બધામાં રીજન વાઇઝ જે આપવામાં આવ્યું છે તેમાં આપણે ગુજરાત પર નજર કરીએ તો દાદરા નગર હવેલી, દમણ
આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મહીસાગર આ જે જિલ્લાઓ છે ત્યાં આકસ્મિક પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ઉપરાંત જે નર્મદા જિલ્લો છે, નવસારી જિલ્લો છે, ઉપરાંત જે પાટણ જિલ્લો છે, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડ આ જે જિલ્લાઓ છે કે જ્યાં આકસ્મિક પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે કે અતિ ભારે વરસાદ છે તે એક સાથે ખાબકવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એ સિવાય સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેની અંદર ભાવનગર, જામનગર એ જિલ્લાઓની અંદર ઉપરાંત મોરબી અને કચ્છ આ વિસ્તાર છે ત્યાં પણ આકસ્મિક પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એટલે કે આ બધી પરિસ્થિતિને જોતા હાલમાં ગુજરાત માટે 2 દિવસ અતિ ભારે છે. રેડ એલર્ટ ઇસ્યુ થયું છે, જેને પગલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પણ સતર્ક બની છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરની જે અત્યારે પરિસ્થિતિ છે, વરસાદને કારણે જે સ્થિતિ સર્જાય છે તે પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદની ખાતરી પણ આપી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ 7 જિલ્લાના જે કલેક્ટરો છે તેમની સાથેથી આ પરિસ્થિતિ અંગે વિગતવાર છે તે વિગતો મેળવી છે અને આગામી સમયની અંદર જે પ્રકારની આગાહી છે તેને લઈને સતર્ક રહેવા, એ ઉપરાંત કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય, માલહાનિ ન થાય તે પ્રકારની પરિસ્થિતિની તાકીદ રાખવા અંગેનું સૂચન પણ કર્યું છે. જી વિજય, જોડાવા બદલ આભાર આપનો.